લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સુરસાગર વિસ્તારમાં એક રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઈને પ્રસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં રિક્ષા ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી હતી। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને પ્રાથમિક સહાય પૂરી પાડી હતી। સાથે જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર 108 એમ્બ્યુલન્સ શહેરની અંદર હોવા છતાં ઘટના સ્થળે પહોંચવામાં થોડો વિલંબ થયો હતો, જેના કારણે લોકોમાં નારાજગી જોવા મળી હતી। જો કે બાદમાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। एक्चुअली मैं डिलीवरी आपको जतेलो पट्टीनु तो आ भाईनु अचानक टायर निकली गयो। एक कोई अकस्मात नहीं थी, टायर ऑटोमेटिक निकली गयो। एक कॉलेज में पत्थर डिलीवरी करवा जतेला वक्त एमने सिर में वाग्यु छे। अत्यारे एमनी हालत सारी है। 108 10 आई गई है टूक में। 10-15 मिनिट लेट थी पण अंदर तात्कालिक सारवार चालू करी दीधी इंसाननी, એટલે એમને સારું છે અત્યારે।